મારું નામ ભરતજી મગનજી ઠાકોર છે. મારા 2 દીકરા છે. એમાંનો એક મોટો દીકરો સીએની પરીક્ષા આપી, હાલ ફાઇનલ પાસ કર્યું છે. એ બદલ મને ખૂબ લાગણી અનુભવું છું. એને ભણાવવા માટે મેં ખૂબ મહેનત કરી છે. જેમ કે મારી પત્નીના દાગીના પણ મેં વેચી માર્યા, એક મશીન હતું એ પણ વેચી માર્યું. આમ ખૂબ મહેનત કરીને, ખૂબ તકલીફ વેઠીને અને ભણાવ્યો છે. આજે સીએ થઈ ગયો છે અને મને ખૂબ ગર્વ છે. અને બીજા બાળકો, સમાજના બીજા બાળકો, ગરીબ બાળકો સીએની પરીક્ષા પાસ કરે અને સીએ બને તેવી મારી શુભેચ્છાઓ છે. અને મારો દીકરો આગળ વધે અને એની કારકિર્દીમાં આગળ વધી એનું કારકિર્દી બનાવે તેવી મારી શુભકામનાઓ છે. આપ પોતે કેટલું ભણેલા છો? હું 12 પાસ છું. અને આપના પત્ની? એ અંગૂઠા છાપ છે. આ તમારો જે દીકરો અત્યારે સીએ બન્યો છે, એની અંદર તમને નાણાકીય રીતે કોણે મદદ કરેલી છે? મને જગદીશ ઠાકોર, ડૉક્ટર જગદીશ ઠાકોરે ખૂબ સહાય કરી છે. અને મારા બીજા એક 2 મિત્રો છે પટેલ, એ લોકોએ પણ મને સહાય કરી છે કે એમના ફી ભરવા માટે મારે જે અમુક ટાઈમે પૈસા ના હોતા તો એ લોકો આપતા મને. ઠાકોર સમાજમાંથી બીજા કોઈ આગેવાનોએ મદદ કરી ખરી? ઠાકોર સમાજમાંથી તો સમજો કે કોઈ મદદ નહીં કરી. અમે અલ્પેશ ઠાકોર પાસે ગયા હતા પણ એમને કંઈ કોઈ મદદ નહીં કરી. એ નંદાજી ઠાકોર જોડે ગયા હતા પણ એમને કોઈ મદદ નહીં કરી અમને.